કે સમુદ્રની પાસે પાસ્કલ નામનું ગામ છે અને ત્યાં પણ વેદ ધર્મથી ભ્રષ્ટ એવો બિંદુંગ નામનો બ્રાહ્મણ, કેવળ નામનો જ છે બ્રાહ્મણ, બાકી બ્રાહ્મણના લક્ષણો કોઈ નથી. એ રહે છે, એના કર્મ બધા નીચ છે. બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય પણ ઢોર બુદ્ધિવાળો છે. અને એ ગામમાં બીજા અન્ય પણ બધા દુષ્ટ બુદ્ધિવાળા છે. એ ગામની સ્ત્રીઓ પણ કપટી છે, સ્વચ્છંદી છે, પાપમાં પ્રીતિવાળી છે. આ બિંદુ આટલો બગડેલો હોવા છતાંય પણ એની પત્ની જે ચંચુલા હતી ને, ચંચુલા પતિવ્રતા છે. આખું ગામ બગડ્યું હોવા છતાંય પણ એનામાં લેશ માત્ર પણ વિકાર નથી. ચંચુલા ઉત્તમ ધર્મનું પાલન કરે છે. આટલી ધર્મવતી પોતાની પત્ની હોવા છતાંય પણ બિંદુ પર સ્ત્રીઓની સાથે રમમાણ રહે છે. લેશ માત્ર પણ બિંદુ એ ચંચુલાનો વિચાર કરતો નથી. ચંચુલા પતિ ધર્મનું પાલન કરતી, શરીર યૌવન છે શરીરમાં, અને યૌવનના કારણે કામ આતુર હોવા છતાંય પણ એને લેશ માત્ર શરીર સુખ આ બિંદુ આપતો નથી. શાસ્ત્રમાં મહાન દોષ બતાવ્યો છે. જેની પત્ની એ ઋતુમતી છે અને આવા ઋતુકાળે જો કોઈ પુરુષ એને શરીરના સુખ પ્રદાન ન કરે તો એ પાપી કહેવાય છે. આ શાસ્ત્ર સંમત વાત છે. શાસ્ત્ર સંમત કામ ધર્મની વાત કરી છે. આપણા ત્યાં કામને અસુર નથી કહ્યું, કામ દેવ છે. વિચારજો, ધર્મ સંમત કામ અને ધર્મ વિરુદ્ધ કામ. અને એટલા જ માટે લગ્ન નામની સંસ્થા કળિયુગમાં સમય પ્રમાણે કોઈ એક પુરુષનું સામર્થ્ય નથી કે કામની સાથે એ જીવી શકે, એની સાથે લડી શકે. કોઈ સ્ત્રીનું સામર્થ્ય નથી કે કામની સાથે લડી અને એકલી સ્ત્રી જીવી શકે. કામાતુરમ ન ભયમ ન લજ્જા, મહાભારતમાં સૂત્ર લખ્યું છે વ્યાસ મુનિએ. એની પણ મહાભારતની કથા છે કે મહાભારતની રચના કરી અને વ્યાસ મુનિએ એમના પટ્ટ શિષ્ય એવા જૈમિની ઋષિને કહ્યું કે જરા આને જોઈ લો ને, ચેક કરી લો બરાબર છે. જૈમિની ઋષિ અવલોકન કર્યું. અવલોકન કરીને લખી રહ્યા છે કે ગુરુદેવ બહુ જ સુંદર ગ્રંથ થયો છે, પણ એક જરા ખચકાટ રહે છે કે તમે લખ્યું છે કે કામાતુરમ ન ભયમ ન લજ્જા. સંસારીઓને કામ પીડા કરે, સંસારીઓ કામમાં લપેટાય એ વાત તો સમજ્યા, પણ અમારા જેવાને તમે બાકી ન રાખ્યા. અમારા જેવા બ્રહ્મનિષ્ઠ જે છે એમને પણ આ લપેટામાં લઈ લીધા. અમારા માટે તો કોઈ કલમ બાકી રાખવી હતી કે અમે જે વૈરાગી છીએ, બ્રહ્મનિષ્ઠ છીએ, એને કામની કોઈ અસર ના થાય. અમને પણ તમે સંસારીના ભેગા ગણી લીધા. તમારે આટલું સુધારો કરવો જોઈએ. આ તમે બધાના માટે લખ્યું ને, કામાતુરમ ભયમ ન લજ્જા, આટલો સુધારો કરો. વ્યાસ મુનિ કે સારું, બાકી ના, બાકી બધું બરાબર, આટલો સુધારો કરજો. એક દિવસની ઘટના છે, સાયંકાળ છે. આકાશમાં વાદળો ઘેરાયા છે, કાળા ડિબંગ વાદળો, પવનના સુસવાટા, અને ત્યાં તો ધડાકાભેર વાદળોનું ભટકાવું, મુશળધાર વરસાદની ધારાઓ.
સાયનકાળ જૈમિની ઋષિ પોતાની આશ્રમમાં, પોતાની ઝૂંપડીમાં અંધકાર થયો, દીપનું પ્રાગટ્ય કર્યું, દીપ પ્રજ્વલિત કર્યો અને એ પ્રકાશમાં ધોધમાર વરસાદની ધારાઓ અને એક વૃક્ષ નીચે એક યૌવન કન્યા ઊભી છે. આચ્છાદિત વસ્ત્રો અંગ ઉપાંગના દર્શન થાય છે અને એમાંય પાછી ભીંજાયેલી છે. દીપના પ્રકાશમાં યૌવન કન્યાને જ્યારે આ યૌવનાને જોઈ અને જૈમિની ઋષિ બહાર આવ્યા છે કે કન્યા બહાર શા માટે? આવો મારી ઝૂંપડીમાં આશ્રય લે. અને આ કન્યાને જૈમિની ઋષિએ આશ્રય આપ્યો, પોતાનું વલ્કલ આપ્યું છે, ભીંજાયેલી છે, જા અને બદલી નાખ. આ કન્યા આશ્રમ એ ઝૂંપડીની પાછળની સાઈડે એ વસ્ત્ર બદલવા ગઈ, ત્યાં જૈમિની ઋષિ ખેંચાયા છે. આ કન્યા કુંવારી હશે કે પરણેલી? વસ્ત્ર બદલીને જ્યાં યુવતી આવી ત્યાં તો જૈમિની ઋષિ કહી રહ્યા છે, બતાવ ને તું પરણેલી છે કુંવારી છે? પેલી કહે છે કે કુંવારી. તમારે શું કામ છે? તો તું મારી સાથે લગ્ન ન કરે? પેલી કે કરું ને. તમારા જેવું મૂર્તિઓ મળે ક્યાંથી? પણ હું અત્યાર સુધી કુંવારી રહી છું એનું કારણ છે. શું કારણ? કે અમારા કુળનો રિવાજ બહુ ખરાબ છે અને એટલા જ માટે બધા જ ઘણા મૂર્તિયાઓ મારી તરફ ખેંચાય છે, પણ હું જ્યારે અમારા રિવાજની વાત કરું ને ત્યાં પાછા પડે છે. બતાવને તારા કુળનો રિવાજ શું છે? અમારા કુળનો રિવાજ એવો છે કે અમે જો કન્યા જ્યારે ફેરા ફરે ને ત્યારે મૂર્તિયાને 4 પગે ઘોડો થવાનો. મૂર્તિઓ 4 પગે ઘોડો થાય અને એના ઉપર કન્યા સવાર કર થાય અને એ રીતે ફેરા ફરે. અમારા હાથમાં હાથ આપીને આમ ફરવાનું એવું નહીં. પછી મૂર્તિયાના અંગૂઠા પકડે એવું નહીં, મૂર્તિઓ જ અંગૂઠા પકડે. આ ક્યાંથી આવ્યું છે અંગૂઠા પકડવાનું? કોણ લાવ્યું છે આ બધું? સમાજે બહુ સાવધાન થવાની જરૂર છે. છોકરાઓ ધમાલે ચડે છે અને એમની ધમાલ ક્યાં સુધી પહોંચી છે ખબર છે? 51,000 કોઈની પાસે હોય ને, તે 51,000માં તો દીકરીનો બાપ આમ લગ્નનો પ્રસંગ આખો પાર પાડતો એટલે દીકરાનો બાપ દીકરાને ઘોડે ચડાવતો હતો. એ 51,000 અંગૂઠા પકડવાના છોકરાઓ માગે છે. એ દીકરાનો બાપ દીકરો પરણવા નીકળ્યો હોય ત્યારે એની બેંક બેલેન્સમાં લાખો રૂપિયા હશે, પરણવા નીકળ્યો ત્યારે ખિસ્સામાં 51,000 લઈ નીકળ્યો હોય. વાત તો જુઓ. બરાબર છે, થોડીક હસી મજાક હોય, થોડું કામ આમ એ હોય, પણ હવે તો 51થી ઓછું નહીં લઈએ. આ છોકરાઓ અને એમાં પાછા આમાં મી ચડાવનારા પાછા કે હાલવા જ પડે ને. લે હાલવા જ પડે એટલે બહુ સાવધાનીની જરૂર છે. કંકુને કન્યા આપનારો સમાજ, અરે ભલે છોકરાઓ દ્વારા પણ મૂળ તો લેવાની વાતો છે ને. એ છોકરાઓને સમજાવો, મહાત્મે સમજાવો કે આપણને તો કંઈ ન ખપે. છોકરાઓને સમજાવી ન શકીએ